લો બોલો, હવે પોલીસ રોડના ગાબડા પણ પૂરશે. માર્ગ પર વધતા ટ્રાફિક ભરણનું નિમિત્ત બની ચૂકેલા ખાડા બી ડિવિઝન પોલીસે પૂર્યા હતા. માર્ગ અને મકાન વિભાગની આંખ આડા કાન વચ્ચે પોલીસ વિભાગ દ્વારા વાહન ચાલકો પીડા દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. અંકલેશ્વરમાં વરસાદને લઈ શહેરનો એક પણ માર્ગ સલામત બચ્યો ન હતો. તમામ માર્ગો ધોવાઈ જવા સાથે મસમોટા ખાડા પડ્યા છે. છેલ્લા 2 મહિનાથી ખાડામાંથી પસાર થતા લોકો હવે શારીરિક પીડા સાથે માનસિક રીતે ભાંગી પડ્યા છે. બિસ્માર માર્ગ અને તાજેતરમાં જ નિવૃત્ત જજ દ્વારા કોર્ટમાં સ્યુટ દાખલ કરાવી છે. આ વચ્ચે ગતરોજ મહાવીર ટર્નિંગ પર અનેક વાહન ચાલકો ઊંડા ખાડામાં પટકાઈને રોડ પર પટકાયા હતા. દરમિયાન માર્ગ અને મકાન વિભાગ જ્યાં આળસ ખાઈ રહ્યું હતું, ત્યાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા પોતાની કામગીરી ન હોવા છતાં જનહિતમાં રાત્રિના પ્રતિન ચોકડીથી મહાવીર ટર્નિંગ રોડ ઉમા ભવન ફાટક સુધીના માર્ગ પર ખાડા જાતે ઊભા રહી પુરાણ કરાવ્યું હતું. ખાડા પુરાણ કરાવી માર્ગ પર વાહન નિયમન કરાવ્યું હતું. લોકો રોડના મસમોટામાં પડી રહ્યા હોવાના અહેવાલ બાદ અંતે વહેલી સવારે જીસીબી માર્ગ અને મકાન વિભાગના ખાડા પુરાવાનું પહોંચ્યું હતું. ત્યાં ઉબડ-ખાબડ રોડ પર જેસીબી ફેરવી તેમજ મટીરીયલ વડે ખાડાપુરી નજીક કોળી સપોલ ડસ્ટ નાખી રોડ લેવલ કર્યું હતું. અહેવાલ પ્રકાશિત થયા બાદ ખાડા પુરાવા દોડતા તંત્ર સામે લોકોમાં છૂપો રોષ પણ જોવા મળ્યો હતો.